અમરેલી જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગના ત્રિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યની શાળાઓની ગુણવત્તા ચકાસણી, નવી શિક્ષણ નીતિ, રૂપરેખાની પુસ્તિકાનું વિમોચન અને નિપુણ ગુજરાત અભિયાનનો પ્રારંભ સામેલ છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત અધિકારીઓ જોડાયા હતા. કલેક્ટરે શાળા પ્રવેશોત્સવને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ વિકસિત ભારત માટે શિક્ષિત નાગરિકોના નિર્માણનો પાયો ગણાવી તેને ઉત્સવ રૂપે ઉજવવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં હજારો વિદ્યાર્થીઓને બાલવાટિકા ધોરણ 1, 6 અને 9 સહિત પ્રવેશ આપવામાં આવશે અને 3 દિવસ સુધી વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.